તમે મને લાસ્ટ ટાઈમ શિવલિંગ પર દૂધ કેમ ચડાવાય છે એ સમજાવ્યું હતું, પણ પછી મને યાદ આવ્યું કે શિવલિંગ પર દૂધની સાથે સાથે પાણી પણ ચડે છે, તો એનું કારણ શું? આ પરંપરાને પણ પૌરાણિક રીતે હળાહળની કથા સાથે જોડવામાં આવે છે. માન્યતા પ્રમાણે હળાહળ વિષ પોતાના કંઠમાં ધારણ કર્યા પછી ભગવાન શિવને શીતળતા આપવા માટે જળાભિષેક કરવામાં આવ્યો હતો. એટલે શિવલિંગ પર જળ ચડાવવાની આ પરંપરા શિવના નીલકંઠ સ્વરૂપ સાથે જોડાયેલી છે. પરંતુ અહીં માત્ર કથા નથી, પાણી પોતે પણ આપણા જીવનમાં સૌથી મૂળભૂત તત્વ છે. પાણી એટલે જીવન, પાણી એટલે શીતળતા, અને શ્રાવણ એટલે વરસાદ અને હરિયાળીનો સમય. એટલે જળાભિષેકને આપણે એક સુંદર પ્રતીક તરીકે પણ સમજી શકીએ છીએ. બહારથી આપણે શિવલિંગ પર પાણી ચડાવીએ છીએ, પણ અંદરથી જાણે આપણે પ્રાર્થના કરતા હોઈએ, મારા મનની ગરમી પણ શાંત કરો, ક્રોધ ઓછો કરો, અહંકાર ઓછો કરો, ઉશ્કેરાટ ઓછો કરો. અર્થાત જળાભિષેક માત્ર ભગવાનને પાણી અર્પણ કરવાની વિધિ નથી, તે શાંતિ અને સંયમની પણ યાદ બની જાય છે. સાથે જ આ પરંપરા આપણને એ પણ સમજાવે છે કે શિવ દરેક માટે સમાન છે. જેની પાસે શિવને ચડાવવા માટે દૂધ ના હોય તે જળ ચઢાવી શકે છે, અને આપણા મહાદેવ એ બંનેમાં કોઈ ભેદ નથી કરતા. ભક્ત જે પણ આપે તે સ્વીકારી લે છે.